આગામી તારીખ 4 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન વડોદરા દ્વારા વડોદરા શ્રી 2026 બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઇવેન્ટમાં સમગ્ર વડોદરામાંથી બોડી બિલ્ડિંગમાં યુવાનો ફિટનેસ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે। આ ઇવેન્ટમાં મુખ્ય અતિથિઓમાં સંગ્રામ ચોગલે મિસ્ટર વર્લ્ડ બોડી બિલ્ડર ચેમ્પિયન હાજર રહી અને વિજેતાઓને ઇનામ વિતરણ કરીને ઉત્સાહ વધારશે તેવું સંસ્થાના પ્રમુખ સંજય રાઠોડે જણાવ્યું હતું। આ કોમ્પિટિશન બરોડાની અંદરમાં દ્વારકેશ પાર્ટી પ્લોટ વાસના રોડ પર યોજાવાની છે, જે 4 તારીખે રાખેલી છે, 4th ઓફ જાન્યુઆરી, જેની અંદર 150થી બી વધારે પાર્ટિસિપેન્ટ આવશે અને એમાં 8 ટાઈપ ઓફ કેટેગરી રાખેલી છે। જે કેટેગરીની અંદરમાં એવરી કેટેગરીમાં 3 વિનર રહેશે અને જે વિનરને ટોટલ કેશ પ્રાઇઝ મળશે। જો બરોડાની અંદરમાં અત્યાર સુધી બોડી બિલ્ડર ખાલી પસીનો બહાવતા હતા, એને અમે કેશ પ્રાઇઝમાં ટ્રાન્સફર કરીએ તો બરોડાના બોડી બિલ્ડરને જણાવવામાં આવે છે કે તમે હમણાં પ્રેપ શરૂ કરો અને 4 તારીખે કોમ્પિટિશનમાં ભાગ લો। મારું નામ સંજય રાઠોડ, અમે પાવર લિફ્ટિંગ એસોસિએશન સાથે જોડાયા છે, વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન, એનાથી આ ઓર્ગેનાઇઝ કરેલી આ કોમ્પિટિશન છે અને એ એસોસિએશનનો હું પ્રેસિડેન્ટ છું। વડોદરા શહેરમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ દ્વારકેશ પાર્ટી પ્લોટ પર અમારું એસોસિએશન વેલનેસ પાવર લિફ્ટિંગ એસોસિએશન ઓફ વડોદરા તરફથી એક ક્લાસિક એસમીરા ક્લાસિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે, જેની અંદર 150 કરતી 200 સ્પર્ધકો ભાગ લેવાના છે। એ સ્પર્ધાની અંદર અમે મિસ્ટર યુનિવર્સ શ્રી સંગ્રામ ચોગલેને બી ઇન્વાઇટ કર્યા છે અને આવવાના છે અને બીજા બોડી બિલ્ડર્સ ઘણા બધા મિસ્ટર ઇન્ડિયા કે મિસ્ટર એશિયા એવી રીતના અમે બધાને બોલાવ્યા છે અને બીજી સ્પોર્ટ્સ પર્સનાલિટીને બી બોલાવી છે અને સાંસદશ્રીને બી બોલાવ્યા છે, જેમના હાથે દીપ પ્રગટાવવાના છે। આવી રીતના લગભગ નહીં 3000થી 5000 માણસોની અમે આશા રાખીએ છીએ કેટલા લોકો અમારી સ્પર્ધાને જોવા આવશે। બોડી બિલ્ડિંગનો મેઇન આશ્રય એવું છે, અમે હું 50 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું। બોડી બિલ્ડિંગ એક ખાલી ફિટનેસ નથી, પણ હવે એક આજીવિકાનું સાધન બી બની ગયું છે। તમારે આજકાલ જે બેકારી છે, એમાં જે આપણા યુથ છે, નવા યુથ જે બેકાર છે। સમાચારમાં આગળ વાત કરીએ આબુની, તો સિરોહી જાલોરના સાંસદ